જીવન એક અનર્થ વાર્તા છે, જેમાં દરેક ક્ષણ એક નવો વળાંક લાવે છે. ક્યારેક તે હાસ્યથી ભરેલી હોય છે, તો ક્યારેક આંસુની શાહીથી લખાયેલી હોય છે. રવિનું જીવન પણ એવું જ હતું. તેનું લગ્ન જીવન સખત મહેનતથી ભરેલું હતું અને પ્રેમની શોધ અધૂરી હતી. તે એક અભણ મજૂર હતો. તેના હાથમાં પુસ્તકોને બદલે પાવરો અને હથોડી હતી અને તેનું દિલ સપનાઓથી ભરેલું હતું. ફક્ત એક જ ઈચ્છા હતી કે તેની પત્ની મીરાને ખુશ જોવાની. રવિનો ચહેરો તડકામાં બળી ગયો હતો. તેના હાથ સખત મહેનતથી કઠણ થઈ ગયા હતા, પરંતુ તેનું દિલ આખી દુનિયાના દુઃખને સહન કરી શકે એટલું નરમ હતું. શિક્ષિત છોકરી મીરાના મોટા સપના હતા. તે કોલેજની તે શેરીઓમાં ભટકતી રહેતી, જે તેના મિત્રો સાથે તેના ભવિષ્ય વિશે વાતો કરતી. તે એવું જીવન ઈચ્છતી હતી જ્યાં એસો આરામ હોય, અને એવો જીવન સાથી ઈચ્છતી હતી જે તેની દરેક ઈચ્છાને સમજે. પરંતુ ભાગ્યએ તેના સપનાઓને એક અભણ મજદૂર સાથે બાંધી દીધી. મીરાના માતા પિતાએ તેના લગ્ન રવિ સાથે કરાવ્યા, એક એવા માણસ સાથે જેની પાસે ન તો સંપત્તિ હતી, ન તો શિક્ષણ, ન તો તે જે મીરા પોતાના માટે ઈચ્છતી હતી. સવારનો સમય હતો. આકાશમાં થોડા વાદળ છાયા હતા અને હવા ઠંડી હતી. રવિ પોતાની નાની ઝૂંપડીની બહાર બેઠો હતો. પોતાના જૂના ફાટેલા જૂતા સીવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનો ચહેરો પરસાવાથી ભીંજાયેલો હતો, ભલે તે હજુ કામ પર ગયો ન હતો. નજીકમાં નાના આંગણમાં મીરા કપડાં ધોઈ રહી હતી. તેના હાથ ઝડપથી ચાલતા હતા, પણ તેની આંખોમાં ઉદાસી હતી, જાણે તેને આ કરવાની ફરજ પડી હોય. મીરા, શું હું તને ચા બનાવી દઉં? રવિએ ધીમેકથી પૂછ્યું. તેના ચહેરા પર એક આછું સ્મિત દેખાતું હતું. દરરોજ તેને આશા હતી કે કદાચ આજે મીરા તેની સાથે દયાળુ રીતે વાત કરશે. મીરાએ માથું ઊંચું કર્યું, પણ તેની આંખોમાં એક જૂનો રોષ હતો. મને નથી જોતી, તું કામ પર જા. તેનો સ્વર ઠંડો હતો, જ્યારે તે રવિ સાથે કોઈ સંબંધ રાખવા માંગતી ન હોય. રવિએ ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી તેના જૂતા પહેર્યા. તે જાણતો હતો કે મીરા તેનાથી ખુશ નથી. તે એ પણ જાણતો હતો કે મીરાનું દિલ તે સ્મૃત જીવન માટે ઝંખે છે, જે તે તેને ક્યારેય આપી શકશે નહીં. તેમ છતાં તે દરરોજ પ્રયાસ કરતો હતો. તે સવારથી સાંજ સુધી મજૂર તરીકે કામ કરતો હતો અને જે કંઈ કમાતો તેનાથી તે મીરા માટે કંઈક ખરીદવાનો પ્રયાસ કરતો હતો. ક્યારેક તે બજારમાંથી મીરાની પસંદગીનો સસ્તો સ્કાર્ફ ખરીદતો, તો ક્યારેક તેના માટે મીઠાઈઓ પર ખરીદતો. પણ મીરાની નજરમાં આ બધું નકામું હતું. હું જાઉં છું મીરા, હું સાંજે વહેલો આવીશ. જો તને કંઈ જોતું હોય તો મને જણાવજે. રવિએ તેની જૂની સાયકલ ઉપાડતા ધીમેકથી કહ્યું. મીરાએ કોઈ જવાબ ન આપ્યો. તેને ફક્ત વધુ જોરશોરથી કપડાં ધોવાનું શરૂ કર્યું, જાણે રવિની વાત અવગણવાની આદત બની ગઈ હોય. રવિની સાયકલ ધૂળવાળા રસ્તાઓ પર દોડતી હતી. તે એક બાંધકામ સ્થળે કામ કરતો હતો, જ્યાં મોટા ઘરો બની રહ્યા હતા. તેનું કામ ઈંટો ઉપાડવાનું, સિમેન્ટ ભેરવવાનું અને કડિયાને મદદ કરવાનું હતું. કામ સખત અને તડકામાં હતું. પરસેવો સુકાતો નહોતો, પણ રવિ ફરિયાદ કરતો નહોતો. તે હંમેશા વિચારતો હતો કે જો તે મહેનત કરીને મીરાનું દિલ જીતી શકશે તો બધું જ સાર્થક થશે. ત્યાં બાંધકામ સ્થળે તેના મિત્ર ગોપાલને મળ્યો. ગોપાલ પણ મજૂર હતો, પણ તેનો સ્વભાવ ખુશખુશાલ હતો. તે હંમેશા રવિને હસાવવાનો પ્રયાસ કરતો હતો. શું વાત છે રવિ, આજે તું ફરી ઉદાસ લાગે છે? મારી ભાભીએ કંઈ કહ્યું? ગોપાલે મજાકમાં પૂછ્યું. હાથમાં પાવરો રાખતા રવિએ હળવું હસીને કહ્યું. હું તને શું કહું ગોપાલ, મીરા મારા દરેક કામમાં દોષ શોધે છે. હું ગમે એટલો પ્રયત્ન કરું, તે ક્યારેય ખુશ થતી નથી. ગોપાલે રવિના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું. ભાઈ, સ્ત્રીનું દિલ સમજવું સહેલું નથી. બસ દયાળુ બન, ધીમે ધીમે બધું સારું થઈ જશે. રવિએ માથું હલાવ્યું, પણ તેના મનમાં પ્રશ્નો હતા. શું મીરા ક્યારેય તેને સ્વીકારશે? શું તે ક્યારેય તેની મહેનત સમજી શકશે? તે દિવસે કામ કરતી વખતે રવિએ એક મોટું ઘર જોયું, જે બની રહ્યું હતું. તેને વિચાર્યું, કાશ હું મીરાને આવું ઘર આપી શકું. કદાચ પછી તે મારાથી ખુશ થાય. પણ પછી તેને પોતાને સાંત્વના આપી. ના રવિ, તું જે છે તેમાં જ ઠીક છો. સખત મહેનત કર અને જે મળે તેનાથી ખુશ રહે. સાંજે જ્યારે કામ પૂરું થયું ત્યારે રવિએ તેની કમાણી ગણી. તે દિવસે તેને થોડી વધુ કમાણી કરી હતી.
તેને વિચાર્યું કે તે મીરા માટે કંઈક ખાસ ખરીદશે. રસ્તામાં એક નાની દુકાન પર તેની નજર એક લાલ દુપટ્ટો જોયો. તે સસ્તો હતો, પરંતુ રંગ એટલો સુંદર હતો કે રવિને લાગ્યું કે મીરાને તે ગમશે. તેને ખીચામાંથી પૈસા કાઢ્યા અને તે ખરીદ્યો. જ્યારે રવિ ઘરે પહોંચ્યો ત્યારે સૂર્ય આથમી ગયો હતો. આકાશમાં તારા ઝબક્યા. મીરા બહાર બેઠી હતી. તેના જૂના ફોન પર કંઈક જોઈ રહી હતી. રવિએ હળવા સ્પીડ સાથે દુપટ્ટો કાઢ્યો અને કહ્યું, મીરા જો, હું તારા માટે આ લાવ્યો છું. તને લાલ રંગ ગમે છે ને? મીરાએ તેનો ફોન નીચે મૂક્યો અને દુપટ્ટા તરફ જોયું, પણ તેની આંખોમાં કોઈ ચમક નહોતી. તેને કડકાઈથી કહ્યું, આ શું છે રવિ? આ સસ્તો દુપટ્ટો? શું તને લાગે છે કે હું આવી વસ્તુઓ પહેરીશ? મને એવું જીવન નથી જોતું જ્યાં મને રોજ સસ્તી વસ્તુઓ મળે. મેં એક સારા માણસ સાથે સારા જીવનનું સપનું જોયું હતું, પણ મારા માતા પિતાએ મને તારી સાથે બાંધી દીધી. તેઓએ તારામાં શું જોયું? રવિનું દિલ તૂટી ગયું. તેને પોતાનો દુપટ્ટો હાથમાં પકડીને ચૂપચાપ ઊભો રહી ગયો. મીરાના શબ્દો તેના દિલને તીરની જેમ લાગી ગયા. તેમ છતાં તેને કંઈ કહ્યું નહીં. તે જાણતો હતો કે ગુસ્સાથી જવાબ આપવાથી મામલો વધુ ખરાબ થશે. હું પ્રયત્ન કરીશ મીરા, રવિએ ધીમેથી કહ્યું. મને ખબર છે કે તું મારાથી ખુશ નથી, પણ હું જે છું તે જ છું. હું સખત મહેનત કરું છું જેથી હું તારી સારી રીતે સંભાળ રાખી શકું. મીરાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તારી મહેનતનો શું ફાયદો રવિ? તું ગરીબ મજદૂર છે. તારા અંદરથી મને ગરીબીની ગંધ આવે છે. મારા નજીક ન આવતો. આ સાંભળીને રવિનો ચહેરો લાલ થઈ ગયો. તે ગુસ્સે થયો, પણ તેને પોતાની જાતને કાબૂમાં રાખી. તે શાંતિથી ઝૂંપડીના એક ખૂણામાં ચાલ્યો ગયો અને તેના થાકેલા શ્વાસોને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. તે દુપટ્ટો એક બાજુ પર મૂકી દીધો. વિચાર્યું કે કદાચ કોઈ દિવસ મીરાને તેનું મૂલ્ય સમજી જશે. મીરા એકલી બેઠી હતી. તેના દિલમાં અફસોસ અને ગુસ્સાથી ભરેલું હતું. તેને વિચાર્યું કે તેનું જીવન કેટલું આગળ વધી ગયું છે. તે તેના કોલેજના દિવસોમાં ખૂબ ખુશ હતી. તે તેના મિત્રો સાથે હસતી, નવા કપડાં પહેરતી અને ભવિષ્યના તેજસ્વી સપના જોતી. તે એવી જિંદગી ઈચ્છતી હતી જ્યાં તે તેના પતિ સાથે રેસ્ટોરન્ટમાં ખાય, પ્રવાસે જાય અને એક સુંદર ઘરમાં રહે. પરંતુ હવે તે એક એવી ઝૂંપડપટ્ટીમાં હતી, ફક્ત દરરોજ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી હતી. તે તેના માતા પિતાને કોસવા લાગી. મેં શું ભૂલ કરી કે તેઓએ મને આ ગરીબ મજદૂર સાથે બાંધી દીધી? જો તે શિક્ષિત હોત તો હું કદાચ આ જીવનશૈલી સહન કરી શકત, પણ આ બધું મહેનત અને પરસેવો છે. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. તે તેના ફોન પરના જૂના ફોટા જોઈ રહી હતી. તેના કોલેજના દિવસોના, જ્યારે તે તેના મિત્રો સાથે હસતી હતી, જ્યારે તેનું જીવન રંગીન હતું. હવે બધું નીરસ લાગતું હતું. તેને વિચાર્યું, શું મારું જીવન હંમેશા આવું જ રહેશે? શું ક્યારેય મારા સપના સાકાર કરી શકીશ નહીં? તે રાત્રે મીરા સૂઈ ગઈ હતી. પછી રવિ બહાર આંગણમાં બેઠો હતો. તેનું દિલ ભારે હતું. તેને તેના જૂના ફોન પર મીરાના માતા પિતાને ફોન કરવાનું શરૂ કર્યું. તેને કોઈની જરૂર હતી જે તેને સાંભળે, તેને શું કરવું તે સમજાવે. હેલો, રવિના અવાજમાં થાક અને દુખાવો હતો. હા રવિ, કહો, બધું બરાબર છે ને? મીરાના પિતાએ પૂછ્યું. હું મીરાને ખુશ રાખવાનો ખૂબ પ્રયાસ કરું છું, પણ તે મારી વાત સાંભળતી નથી. તે મને તેની નજીક આવવા દેતી નથી, મારી સાથે બેસતી નથી, બરાબર વાત કરતી નથી. હું શું કરી શકું? હું તેને પ્રેમ કરું છું, પણ તે મને તેની નજીક આવવા દેતી નથી. રવિના અવાજમાં દુખાવો સ્પષ્ટ હતો. મીરાના પિતાએ ઊંડો શ્વાસ લીધો. દીકરા, ચિંતા ન કર, મીરા આવી જ છે. તે સમજી શકતી નથી. સમય જતાં બધું સારું થઈ જશે. બસ તેનો સાથ ન છોડતો. રવિએ માથું હલાવ્યું. ભલે ફોન પર કોઈની તેની તરફ જોઈ રહ્યું ન હતું. હા, હું પ્રયત્ન કરતો રહીશ. ફોન રાખ્યા પછી રવિએ આકાશ તરફ જોયું. તારાઓ ચમકી રહ્યા હતા અને તેને વિચાર્યું કે કદાચ એક દિવસ મીરાનું દિલ પર તેના માટે ઝબકશે. આગામી થોડા દિવસો સુધી રવિ અને મીરા વચ્ચે એ જ તણાવ રહ્યો. રવિ દરરોજ સવારે કામ પર જતો અને મીરા તેના ઘરના કામમાં મગન રહેતી. પરંતુ રવિનું મન હંમેશા મીરાની આસપાસ ફરતું. તેને આશા હતી કે કદાચ એ ક્ષણ આવશે જ્યારે મીરા તેની મહેનત સમજશે, તેના પ્રેમને જોશે. એક દિવસ રવિએ મીરાને ક્યાંક બહાર લઈ જવાનું નક્કી કર્યું. તેને વિચાર્યું કે કદાચ થોડી ચાલવાથી મીરાનું મૂડ સારું થઈ જાય.
તેને પોતાની કમાડીમાંથી થોડા પૈસા બચાવ્યા અને મીરાને કહ્યું, મીરા, આજે સાંજે ક્યાંક બહાર જઈએ. નજીકમાં એક નાનો મેળો આવ્યો છે, તને સારું લાગશે. મીરાએ શરૂઆતમાં ના પાડી, પરંતુ રવિના વારંવાર આગ્રહ પછી તે સંમત થઈ ગઈ. તે બંને મેળામાં ગયા. મેળો રંગબેરંગી રોશની અને હાસ્યથી ભરેલો હતો. બાળકો ઝૂલા પર ઝૂલી રહ્યા હતા અને લોકો ચાટ પકોડાનો આનંદ માણી રહ્યા હતા. રવિ એ ચાટનો સ્ટોલ પસંદ કર્યો અને મીરા માટે એક પ્લેટ મંગાવી. આ લે મીરા, તને મસાલેદાર ખોરાક ગમે છે ને? રવિએ સ્મિત સાથે કહ્યું. મીરાએ ચાટ તરફ જોયું, પણ તેનો ચહેરો ઉદાસ હતો. તને લાગે છે કે આ નાની મોટી વસ્તુઓ મને ખુશ કરશે? રવિ, મને આ પ્રકારનું જીવન નથી જોતું. રવિનું દિલ ફરી તૂટી ગયું, પણ તેને હાર ન માની. તેને કહ્યું, મીરા, હું જાણું છું કે હું તને જે તારે જોઈએ છે તે બધું આપી શકતો નથી, પણ હું પ્રયત્ન કરી શકું છું. સાચું છે ને? તારો સાથ મારા માટે પૂરતો છે. મીરાએ કંઈ કહ્યું નહીં. તે શાંતિથી ચાટ ખાતી રહી, પણ તેની આંખોમાં એ જ ઉદાસી રહી. દિવસો વીતતા ગયા અને રવિના પ્રયત્નો ચાલુ રહ્યા. દરરોજ તે કંઈક નવું વિચારતો. ક્યારેક તે મીરાને ફૂલો લાવતો, ક્યારેક તે તેને તેના મિત્રોની પત્નીઓ સાથે પરિચિત કરવાનો પ્રયાસ કરતો, જેથી તે એકલતા ન અનુભવે. પણ મીરાનું દિલ પીગળતું નહોતું. દરેક વખતે તે રવિને દૂર ધકેલી દેતી અને તેને ટોળા મારતી. એક દિવસ જ્યારે રવિ કામ પરથી પાછો ફર્યો, ત્યારે તેને મીરાને તેના ફોન પર કોની સાથે વાત કરતી જોઈ. તે હસતી હતી અને તેના અવાજમાં એક વિચિત્ર આનંદ હતો, જે રવિએ પહેલાં ક્યારેય જોયો ન હતો. રવિના મનમાં શંકાનું બીજ વાવ્યું હતું. તે શાંતિથી નજીક આવ્યો અને પૂછ્યું, મીરા, તું કોની સાથે વાત કરી રહી છે? મીરાએ ફોન કાપી નાખ્યો અને ગુસ્સાથી જવાબ આપ્યો, તમારે શું? હું મારી સહેલી સાથે વાત કરી રહી હતી. તું દરેક બાબતમાં કેમ દખલ કરે છે? રવિએ કંઈ કહ્યું નહીં. તે શાંતિથી પોતાના કામ પર પાછો લાગી ગયો, પણ તેના મનમાં એક જ પ્રશ્ન રહેતો હતો, શું મીરા તેનાથી કંઈક છુપાવી રહી છે? તે રાત્રે રવિનું મન ભારે થઈ ગયું. તે બહાર આંગણમાં બેઠો અને તેના ફોનમાંથી મીરાના માતા પિતાને ફોન કર્યો. હેલો. રવિનો અવાજ થાકેલો અને પીડાદાયક હતો. હા રવિ, મને કહો, બધું બરાબર છે ને? મીરાના પિતાએ પૂછ્યું. હું મીરાને ખુશ રાખવાનો ખૂબ પ્રયાસ કરું છું, પણ તે મારી વાત સાંભળતી નથી. તે મને તેની નજીક આવવા દેતી નથી, મારી સાથે બેસતી નથી, બરાબર વાત કરતી નથી. આજે તે ફોન પર કોઈકની સાથે હસતીને વાત કરતી હતી અને જ્યારે મેં પૂછ્યું ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. મારે શું કરવું જોઈએ? હું તેને પ્રેમ કરું છું, પણ તે મને તેની નજીક આવવા દેતી નથી. મીરાના પિતાએ ઊંડો શ્વાસ લીધો. દીકરા, ચિંતા ન કર, મીરા આવી જ છે. તે ફક્ત સમજી શકતી નથી. સમય સાથે બધું સારું થઈ જશે. બસ તેનો સાથ છોડતો નહીં. રવિએ માથું હલાવ્યું. ભલે કોઈ તેની તરફ ફોન પર જોતું ન હતું. હા, હું પ્રયાસ કરતો રહીશ. ફોન રાખ્યા પછી રવિએ આકાશ તરફ જોયું. તારાઓ ઝબકતા હતા અને તેને વિચાર્યું કે કદાચ એક દિવસ મીરાનું દિલ પણ તેના માટે ઝબકશે. રવિ ભોળો હતો અને તેને ખ્યાલ નહોતો કે તેનું ભવિષ્ય થોડી ક્ષણોમાં બદલાઈ જશે અને કદાચ ભગવાને તેના માટે આ ઈચ્છ્યું હતું. એક અભણ મજૂર હાથમાં પુસ્તકોને બદલે પાવરો અને હથોડી લઈને અને તેના દિલમાં સપનાને બદલે ઈચ્છા કે તેની પત્ની મીરાને ખુશ રાખવાની. પરંતુ તે સવારે જ્યારે તે કામ પરથી થાકીને ઘરે પાછો ફર્યો ત્યારે તેને ખ્યાલ નહોતો કે તેના જીવનનો સૌથી મોટો તોફાન તેની રાહ જોઈ રહ્યું હતું. રવિએ ક્યારેય કલ્પના કરી ન હતી કે મીરા, જેના માટે તે દિવસ રાત મહેનત કરતો હતો, તેને આ રીતે છોડી દેશે. તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેની દુનિયા આટલી ઝડપથી તૂટી જશે. પણ જીવનનો ખેલ આવો જ હોય છે. તે તેમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તમે જવા માંગતા નથી. સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશ લાલ અને નારંગી રંગથી છલકાઈ રહ્યું હતું. રવિએ ઝૂંપડપટ્ટીની બહાર પોતાની જૂની સાયકલ પાર્ક કરી. તેનો ચહેરો ધૂળ અને પરસેવાથી લથપથ હતો અને તેના હાથ પર પાવડાના હાથના નિશાન હતા. તે થાકી ગયો હતો, પણ તેને એક નાની આશા રાખી હતી. તેને વિચાર્યું કે કદાચ આજે મીરા તેની સાથે થોડી વધુ નરમાશથી વાત કરશે. કદાચ આજે તે તેના દ્વારા લાવેલી નાની ભેટ જેમ કે બંગડીઓ કે ફૂલો સ્વીકારશે.
ઝૂંપડપટ્ટીમાં પ્રવેશતા જ તેને મીરાને જૂની લાકડાની ખુરશી પર બેઠેલી જોઈ. તેનો ચહેરો અલગ હતો. તે ઉદાસ કે ગુસ્સે નહોતી. તેની આંખોમાં ઠંડી ચમક હતી, જાણે તેને કોઈ મોટો નિર્ણય લીધો હોય. રવિએ તેની તરફ જોયું અને ધીમેકથી કહ્યું, મીરા, હું પાછો આવી ગયો. આજે કામ સારું રહ્યું. શું તારે કંઈ ખાવું છે? હું બજારમાંથી કંઈક લઈ આવું? મીરાએ કોઈ જવાબ ન આપ્યો. તે ખુરશી પરથી ઊભી થઈ, એક સફેદ કાગળ ઉપાડ્યો અને રવિને આપ્યો. કાગળ જોઈને રવિને એક વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થયો. તે અભણ હતો અને તેના પરના શબ્દો ફક્ત કાળી શાહીની રેખાઓ હતી. તેને મીરા તરફ જોયું અને પૂછ્યું, આ શું છે મીરા? મીરાએ તેને એક ઠંડુ કટિંગ સ્મિત આપ્યું, જે રવિના દિલમાં લાગી ગઈ. તું અભણ છે રવિ. તું આ શું વાંચીશ? ઠીક છે, હું તને વાંચીને કહું. આ છૂટાછેડાનો કાગળ છે. તેમાં લખ્યું છે, હું તારાથી ખુશ નથી. તું મારી જરૂરિયાતો પૂરી કરી શકતો નથી. તું ગરીબ છે અને હું ગરીબીના આ જીવનથી કંટાળી ગઈ છું. તેથી હું તને છૂટાછેડા આપી રહી છું. રવિના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનું દિલ ધબકતું હતું અને તેને એવું લાગ્યું કે કોઈ તેનો શ્વાસ ચોરી રહ્યું છે. તે ચૂપચાપ ત્યાં ઊભો રહ્યો, બોલી શક્યો નહીં. તેની નજર કાગળ પર ટકેલી હતી. તે ત્યાં ઊભી હતી, પણ તેનું મન ખાલી થઈ ગયું હતું. મીરાએ કાગળ નજીક લાવ્યો અને કડકાઈથી કહ્યું, તારે અહીં સહી કરવાની છે. અરે હા, હું તો ભૂલી ગઈ છું. તું તો અભણ છે. બસ તારો અંગૂઠો અહીં મૂક. મીરાએ જે કંઈ કહ્યું તે રવિના દિલમાં તીરની જેમ વિંધાઈ ગયું. તેનું અપમાન, તેના ટોળા અને તેનો ઠંડો અવાજ બધું જ રવિ માટે અસહ્ય હતું. તેની આંખો ભીની થઈ ગઈ અને તેના ગાલ પર આંસુ વહી ગયા, પણ તેને આંસુ રોકવાનો પ્રયાસ કર્યો. બીજી બાજુ મીરાની આંખોમાં કોઈ દુખાવો નહોતો. તે ઘમંડ સાથે ઊભી હતી, જ્યારે તેને રવિની લાગણીઓની પરવા ન હોય. મીરા, શું મેં તને ક્યારેય દુઃખ પહોંચાડ્યું? રવિએ ધીમેકથી પૂછ્યું. તેનો અવાજ પીડાથી ભરેલો હતો. મેં હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો. હું જાણું છું કે હું ગરીબ છું, પણ મારો પ્રેમ સાચો હતો. મીરાએ તેની તરફ જોયું, પણ તેની આંખો હજુ પણ ઠંડી હતી. પ્રેમથી પેટ નથી ભરાતું રવિ. મને એવું જીવન જોઈએ છે જ્યાં હું મારા સપના પૂરા કરી શકું. તું મને એ જિંદગી આપી ન શકે. બસ હવે વાત ના કર. તારો અંગૂઠો અહીં મૂક અને મને જવા દે. રવિએ કાગળ તરફ જોયું. તેને ધીમે ધીમે પોતાની આંગળી શાહીમાં ડૂબાડી અને પોતાનો અંગૂઠો છાપ્યો, જ્યારે તે તેના પર પોતાનું આખું જીવન છાપી રહ્યો હોય. મીરાએ કાગળ લીધો, તેને તેની બેગમાં મૂક્યો અને પછી તેના થોડા કપડાં અને સામાન પેક કરવા લાગી. રવિ ફક્ત શાંતિથી તેની સામે જોતો રહ્યો. તેની દુનિયા તેની સામે વિખાયેલી હતી અને તે કંઈ કરી શકતો ન હતો. જ્યારે મીરાએ પેકિંગ પૂરું કર્યું ત્યારે તેને રવિ તરફ ફરીને કહ્યું, હું હવે જાઉં છું રવિ. હું હવે તારી આ ગરીબીમાં જીવી શકીશ નહીં. મારા મોટા સપના છે અને તું તેનો ભાગ નથી. આ સાથે મીરા દરવાજા તરફ ગઈ અને પાછળ ફર્યા વિના જતી રહી. રવિ બહાર આંગણમાં ઊભો હતો. તેના ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા. તેને આકાશ તરફ જોયું. ત્યાં તારાઓ ચમકતા હતા, પણ હવે તે તારાઓ પર તેને અજાણ્યા લાગતા હતા. રવિ માટે પછીના થોડા દિવસો દુઃખ સપના જેવા હતા. તે કામ પર ગયો નહીં. તેની ઝૂંપડપટ્ટી, જે એક સમયે મીરાની હાજરીથી ભરેલી રહેતી, હવે ખાલી અને શાંત હતી. તે આખો દિવસ એક ખૂણામાં બેસી રહેતો, મીરાના શબ્દો યાદ કરતો. તેને લાવેલો લાલ દુપટ્ટો, જે મીરાએ ક્યારેય લીધો ન હતો, તે હજુ પણ એ જ ખૂણામાં પડેલો હતો. રવિએ તેની તરફ જોયું અને વિચાર્યું, શું મારી બધી મહેનત, મારો બધો પ્રેમ, બધું વ્યર્થ હતું? તેના મિત્ર ગોપાલે તેને ઘણીવાર ફોન કર્યો, પણ રવિએ કોઈ જવાબ ન આપ્યો. તે તેના દુઃખમાં ડૂબી ગયો હતો. રવિની ઝૂંપડપટ્ટીમાં હવે ફક્ત શાંતિ હતી. તે રાત્રે ઊંઘી શકતો ન હતો. મીરાના શબ્દો તેના કાનમાં વારંવાર ગુંજતા હતા. તું ગરીબ છે, તું અભણ છે, તારામાંથી ગરીબીની ગંધ આવે છે. આ શબ્દો તેના દિલને વારંવાર વીંધતા હતા. રવિને તેના લગ્નના દિવસો યાદ આવ્યા, જે દિવસ મીરા પહેલીવાર તેની ઝૂંપડપટ્ટીમાં આવી હતી. રવિએ તેની કમાણીથી મીરા માટે સસ્તી સાડી ખરીદી હતી. તેને વિચાર્યું હતું કે મીરા તેની મહેનત જોઈને ખુશ થશે, પણ મીરાએ સાડી પર એક નજર ન નાખી અને કહ્યું, આ શું છે રવિ? હું આવી સાડી કેવી રીતે પહેરી શકું? મને સારી વસ્તુઓ ગમે છે. તે દિવસે રવિનું દિલ પહેલી વાર તૂટી ગયું.
પણ તેને હાર ન માની. તેને આશા હતી કે મીરા ધીમે ધીમે તેના પ્રેમને સમજી જશે, પણ હવે બધું જ સમાપ્ત થઈ ગયું હતું. રવિને તેનો ભૂતકાળ યાદ આવ્યો. જ્યારે મીરાએ તેની સાથે લગ્ન કર્યા ત્યારે રવિ દુનિયાનો સૌથી નસીબદાર માણસ લાગ્યો. મીરા શિક્ષિત, સુંદર હતી અને તેને વિચાર્યું કે તે તેની સંભાળ રાખશે અને તેને દરેક સુવિધા અપાશે. પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે મીરાનું દિલ તેની સાદગીમાં નહીં પણ તેના જીવનમાં રહેલું છે. તેમ છતાં રવિએ હાર ન માની. તે દરરોજ સખત મહેનત કરતો હતો. મીરા માટે નાની મોટી વસ્તુઓ લાવતો હતો, એવી આશામાં કે એક દિવસ તે તેના પ્રેમને સમજી જશે. એક રાત્રે જ્યારે તે તેની ઝૂંપડપટ્ટીમાં એકલો બેઠો હતો ત્યારે તેને મીરાની એક જૂની બંગડી જોઈ જે તે ભૂલી ગઈ હતી. તેને બંગડી હાથમાં લીધી અને તેની તરફ જોતો રહ્યો. બંગડીમાં મીરાનું હાસ્ય, તેના શબ્દો અને તેમના એક સાથેના ક્ષણો છુપાયેલા હતા. રવિની આંખોમાં આંસુ આવી ગયા. તેને આશ્ચર્ય થયું કે મેં શું ખોટું કર્યું છે. હું ફક્ત તેને પ્રેમ કરતો હતો. એક દિવસ રવિ બહાર આંગણમાં બેઠો હતો ત્યારે એક પાડોશી રામુ ચાચા તેની પાસે આવ્યા. રામુ ચાચાએ રવિ તરફ જોયું અને ધીમેકથી કહ્યું, દીકરા, મેં સાંભળ્યું છે કે મીરાએ એક શ્રીમંત માણસ સાથે લગ્ન કર્યા છે. હવે તે એક મોટા ઘરમાં રહે છે. તે નવી સાડીઓ પહેરે છે અને ખૂબ ખુશ છે. આ સમાચાર સાંભળીને રવિનું દિલ વધુ ભારે થઈ ગયું. તેને લાગ્યું કે કોઈએ તેની છાતી પર ભારે પથ્થર મૂક્યો છે. તે માથું નમાવીને શાંતિથી બેઠો. રામુ ચાચાએ તેના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, જે થયું તે ભૂલી જા. તું મહેનતું છે, તારું દિલ સાફ છે અને તને પણ તારા જીવનમાં ખુશી મળશે. રવિએ કંઈ કહ્યું નહીં. તે શાંતિથી તેની ઝૂંપડપટ્ટીમાં ચાલ્યો ગયો. તે રાત્રે જ્યારે તે સૂઈ ગયો ત્યારે તેને મીરાનું હાસ્ય યાદ આવ્યું. તે વિચારવા લાગ્યો, કદાચ હું તેના માટે લાયક નહોતો. કદાચ મારી ગરીબીએ તેને મારાથી દૂર કરી દીધી. તેનું દિલ પથ્થર જેવું થઈ ગયું હતું, પરંતુ તેના ઊંડાણમાં એક નાની આશા હજુ પણ બાકી હતી કે કદાચ એક દિવસ તે પોતાનું જીવન ફરીથી બનાવશે. 4-5 દિવસ પછી રવિએ પોતાની જાતને સંભાળી. તે વિચારવા લાગ્યો, હું ક્યાં સુધી મીરાની યાદોમાં ડૂબેલો રહીશ. જીવન ચાલે છે, મારે કાંઈક કામ કરવું પડશે, નહીં તો હું હજી વધુ તૂટી જઈશ. તેને પોતાના જૂના કપડાં પહેર્યા અને બહાર ગયો. રસ્તા પર ચાલતા ચાલતા તે એક નાના ચાના સ્ટોલ પર રોકાયો. તેનો માલિક એક વૃદ્ધ ચા વેચનાર તેના ગ્રાહકોને ચા આપી રહ્યો હતો. રવિએ એક કપ ચા મંગાવી અને શાંતિથી તે પીવા લાગ્યો. ચા વેચનારાએ રવિ તરફ જોયું અને પૂછ્યું, દીકરા, શું વાત છે? તું ચિંતિત લાગે છે? રવિએ સહેજ હસીને કહ્યું, હા સાહેબ, સમસ્યા છે. હું શિક્ષિત નથી, તેથી જ મને ક્યાંય સારું કામ મળતું નથી. જીવન થોડું મુશ્કેલ બની ગયું છે. ચા વેચનાર વ્યક્તિએ રવિ તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, દીકરા, જો તને વાંધો ન હોય તો હું તને કંઈક કહી શકું. મારી પાસે એક છોકરા માટે ખાલી જગ્યા છે. મને એક મદદગારની જરૂર છે. જો તું ઈચ્છે તો તું મારી સાથે કામ કરી શકે છે. રવિએ એક ક્ષણ માટે વિચાર્યું. તેને લાગ્યું કે આ એક નવી શરૂઆત હોઈ શકે છે. તેને બાબા તરફ જોયું અને કહ્યું, ઠીક છે બાબાજી, હું કામ કરવા તૈયાર છું. બાબાએ હસીને કહ્યું, ઠીક છે દીકરા, કાલે આવ. કામ સરળ છે. બસ ચા બનાવ અને ગ્રાહકોને આપ. તું મહેનતું લાગે છે, તને ઝડપથી શીખવામાં કોઈ સમસ્યા નહીં થાય. રવિએ માથું હલાવ્યું, ચાનો કપ પૂરો કર્યો અને ઘરે પાછો ફર્યો. તે રાત્રે જ્યારે તે તેની ઝૂંપડીમાં સૂતો હતો ત્યારે તેને લાગ્યું કે કદાચ જીવન તેને એક નવી મોકો આપી રહી છે. મીરાની યાદો હજુ પણ તેના દિલમાં રહેતી હતી, પરંતુ હવે તે તેમને પાછળ છોડીને આગળ વધવા માંગતો હતો. બીજા દિવસે રવિ વહેલો ઉઠ્યો. તેના કપડાં સરખા કર્યા અને ચાની દુકાને ગયો. બાબાએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેને કામ શીખવાનું શરૂ કર્યું. તેને રવિને ચા કેવી રીતે બનાવી, ગ્લાસ ધોવા અને ગ્રાહકોને ચા આપવો તે શીખડાવ્યું. કામ સહેલું હતું, પણ રવિ માટે એક નવી દુનિયા હતી. તે ખૂબ મહેનત કરતો હતો અને બાબા સાથે મજાક પણ કરતો હતો. દુકાનના ગ્રાહકો રવિની સાદગી અને મહેનતથી પ્રશંસા કરતા હતા. એક દિવસ દરરોજ સવારે ચા પીવા આવતા એક ગ્રાહકે કહ્યું, દીકરા, તું ખૂબ સારું કામ કરે છે. તારો ચહેરો જોઈને હું કંઈ કહી શકું છું કે તું ખૂબ જ પ્રમાણિક છે. રવિએ હસીને જવાબ આપ્યો, મારી એકમાત્ર સંપત્તિ મહેનત છે. પરંતુ જ્યારે તે રાત્રે તેની ઝૂંપડપટ્ટીમાં પાછો ફરતો
ત્યારે મીરાની યાદો તેની ઘેરી લેતી. તે વિચારતો હતો, શું મેં ખરેખર તેને ખુશ રાખી ન હતી? શું મારી મહેનતનો અભાવ હતો? તેનું મન ભારે થઈ જતું, પણ તે પોતાને સાંત્વના આપતો. જે થયું તે બદલાતું નથી. મારે મારું જીવન નવેસરથી શરૂ કરવું પડશે. થોડા દિવસો પછી મોહન નામનો એક નવો છોકરો ચાની દુકાન પર આવ્યો. મોહન રવિની જેમ મહેનતુ હતો, પરંતુ તે શિક્ષિત હતો અને થોડા વર્ષોથી શહેરમાં કામ કરતો હતો. મોહન અને રવિની મિત્રતા ધીમે ધીમે ગાઢ થતી ગઈ. મોહન ખુશખુશાલ સ્વભાવનો હતો અને હંમેશા રવિને હસાવવાનો પ્રયાસ કરતો. એક દિવસ જ્યારે તેઓ દુકાન પર ચા બનાવી રહ્યા હતા, ત્યારે મોહને રવિને પૂછ્યું, ભાઈ, તું હંમેશા આટલો શાંત કેમ રહે છે? શું કોઈ વાંધો છે? રવિએ પહેલાં તો પ્રશ્ન ટાળવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે મોહન જીદ કરતો રહ્યો ત્યારે તેને પોતાની વાર્તા કહી. તેને કહ્યું કે મીરાએ તેને કેવી રીતે છોડી દીધું, તેને છૂટાછેડાના કાગળો પર કેવી રીતે સહી કરી અને તેની દુનિયા કેવી રીતે બરબાદ થઈ ગઈ. મોહને ધ્યાનથી સાંભળ્યું અને પછી કહ્યું, રવિ, તે ભૂલ કરી નથી, તે ફક્ત પ્રેમ કર્યો, પણ હવે તારે પોતાના માટે જીવવું પડશે. મીરાએ તેનું જીવન પસંદ કર્યું, હવે તું પણ તારા જીવનને એક નવો રંગ આપ. મોહનના શબ્દો રવિના દિલને સ્પર્શી ગયા. તેને વિચાર્યું કે કદાચ મોહન સાચું કહે છે. તેને હવે પોતાના માટે જીવવું પડશે, તે યાદો માટે નહીં જે તેને ફક્ત પીડા આપતી હતી. થોડા અઠવાડિયા પછી રવિના જીવનમાં એક નવો રંગ ઉભરવા લાગ્યો. તેને ચાની દુકાનમાં સખત કામ કરવા લાગ્યો. બાબા તેને પોતાના દીકરા જેવો ગણવા લાગ્યા. રવિ તેની કમાણીમાંથી થોડા પૈસા બચાવવા લાગ્યો. તેને વિચાર્યું કે એક દિવસ તે પોતાની નાની દુકાન ખોલશે, કદાચ ચાની દુકાન અથવા બીજું કંઈક. એક સાંજે જ્યારે તે દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે બાબાએ તેનો ફોન કર્યો અને કહ્યું, રવિ, તે મારી દુકાનને નવું જીવન આપ્યું છે. તું મહેનતુ છે અને તારું દિલ સાફ છે. હું ઈચ્છું છું કે તું અહીં વધુ જવાબદારી લે. હું ઈચ્છું છું કે તું દુકાનનો ભાગ બને. રવિની આંખો ચમકી ગઈ. તેને લાગ્યું કે જીવને તેને એક નવો મોકો આપ્યો છે. તેને બાબાના હાથ જોડીને કહ્યું, બાબાજી, તમે મારા પર વિશ્વાસ કર્યો. હું હંમેશા આ માટે આભારી રહીશ. એક દિવસ જ્યારે રવિ તેની કમાણી ગણી રહ્યો હતો ત્યારે તેને વિચાર્યું, મેં બાબાજી પાસેથી ઘણું શીખ્યું છે. હવે મારા મહેનતથી કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે. એમ કરું, હું મારી પોતાની ચાની દુકાન ખોલું. તેને પોતાની બચત કાઢી અને નજીકના બજારમાં એક નાની જગ્યા ભાડે લીધી. તેને પોતાની નવી દુકાનનું નામ અરવેટી રાખ્યું. શરૂઆત સરળ નહોતી. રવિ આખો દિવસ સખત મહેનત કરતો. તે સવારે વહેલો ઉઠતો, ચાની સામગ્રી ખરીદતો, દુકાન સાફ કરતો અને પછી ગ્રાહકોની રાહ જોતો. શરૂઆતના થોડા દિવસો સુધી ગ્રાહકો ઓછા હતા અને રવિને ડર હતો કે તેનું આ સપનું પણ તૂટી ન જાય, પણ તેને હિંમત ન હારી. સતત આગળ વધતો રહ્યો. તે દરેક ગ્રાહક સાથે પ્રેમથી વાત કરતો, તેમની પસંદગીઓ વિશે પૂછતો અને તેમની નાની મોટી વિગતો પર ધ્યાન આપતો. ધીમે ધીમે તેમની દુકાન પ્રખ્યાત થઈ ગઈ. લોકો કહેતા, રવિની ચામાં કંઈક ખાસ છે. તે ફક્ત ચા નથી, તે પ્રેમનો સ્વાદ છે. રવિની પ્રામાણિકતા અને મહેનતને લોકોને વિશ્વાસ જીતી લીધો. દરરોજ સવારે તેની દુકાન પર ભીડ એકઠી થવા લાગી. રવિએ કંઈક નવું અજમાવવાનું નક્કી કર્યું. તેને ચાની સાથે બિસ્કિટ, સમોસા અને વન બ્રેડ રોલ્સ વેચવાનું શરૂ કર્યું. તેને તેના મિત્ર મોહનની સલાહ લીધી, જે શિક્ષિત હતો અને વ્યવસાય વિશે થોડું જાણતો હતો. મોહને કહ્યું, રવિ, તારી દુકાનને થોડી વધુ આકર્ષક બનાવ. થોડી રંગીન ખુરશીઓ અને ટેબલ લગાવ અને દિવાલો પર સારા સૂત્રો લખાવ. રવિએ મોહનની સલાહનું પાલન કર્યું. તેને તેની દુકાનને શણગારી અને દિવાલો પર લખાવ્યું. ચાનો સ્વાદ પ્રેમનો પાયો છે. તેની મહેનત રંગ લાવી અને તેની આવક વધવા લાગી. ટૂંક સમયમાં રવિની દુકાન આ વિસ્તારની સૌથી પ્રખ્યાત ચાની દુકાન બની ગઈ. લોકો દૂર દૂરથી તેની ચા પીવા આવવા લાગ્યા. થોડા મહિના પછી રવિએ તેની કમાણીનો ઉપયોગથી બીજી ચાની દુકાન ખોલી. આ વખતે તેને મોહનને રાખ્યો. મોહન હિસાબ સંભાળતો હતો, જ્યારે રવિ ચાના સ્વાદ અને ગ્રાહક સેવા પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. બીજી દુકાન પર સફળ થઈ. રવિ અને મોહન દિવસ રાત કામ કરતા હતા. તેમની મહેનત અને પ્રામાણિકતાએ લોકોનો વિશ્વાસ જીતી લીધો. રવિએ જોયું
કે લોકો તેની દુકાન પર ફક્ત ચા પીવા જ આવતા નહોતા, પણ બેસવાનો અને ગપશપ કરવાનો પણ આનંદ માણતા હતા. તેને તેની દુકાનોમાં નાના નાના સ્પર્શ ઉમેર્યા, જેમ કે રેડિયો પરના જૂના ગીતો અને કેટલાક સસ્તા પણ સ્વાદિષ્ટ નાસ્તા. તેની દુકાનો હવે ફક્ત ચાની દુકાનો જ રહી ન હતી. તે એક એવી જગ્યા બની ગઈ જ્યાં લોકો મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવા આવતા હતા. ટૂંક સમયમાં રવિએ ત્રીજી દુકાન ખોલી અને પછી ચોથી. દુકાન પર રવિનું નામ અને તેનો સ્વાદ પ્રખ્યાત થયો. રવિ હવે ફક્ત ચા વેચનાર ન હતો, તે એક નાનો વેપારી બની ગયો હતો, પરંતુ તેનું દિલ એ જ રહ્યું, શુદ્ધ, મહેનતું અને પ્રેમથી ભરેલું. તે પોતાના કર્મચારીઓની સંભાળ રાખતો, તેમને સમયસર પૈસા ચૂકવતો અને ક્યારેક તેમની સાથે ચા માટે બેસતો. તેના કર્મચારીઓ તેને ફક્ત બોસ જ નહીં પણ મોટો ભાઈ માનતા. એક દિવસ જ્યારે રવિ તેની ચોથી દુકાન પર કામ કરી રહ્યો હતો, ત્યારે એક જૂનો ગ્રાહક જે પહેલાં બાબાની દુકાને આવતો હતો તે તેને મળવા આવ્યો. તેને કહ્યું, રવિ, તે ખૂબ સારું કામ કર્યું છે. તું બાબાની દુકાન પર ચા બનાવતો હતો અને હવે તું આખા શહેરમાં પ્રખ્યાત છે. મને તને જોઈને ગર્વ થાય છે. રવિએ શરમાતા કહ્યું, આ બધું મહેનત અને ભગવાનની કૃપાનું પરિણામ છે ભાઈ. મેં મારું કામ પ્રામાણિકપણે કર્યું. ઘણા વર્ષો વીતી ગયા. રવિની ચાની દુકાનો હવે શહેરમાં પ્રખ્યાત હતી. તેની કમાણી એટલી બધી વધી ગઈ હતી કે તે મોટા સપના જોવા લાગ્યો. તેને વિચાર્યું, મેં ચાથી શરૂઆત કરી હતી, પણ હવે હું કંઈક મોટું કરીશ. હું એક એવી હોટલ ખોલીશ જ્યાં લોકોને ફક્ત ખોરાક જ નહીં પણ પ્રેમ અને આરામ પણ મળશે. રવિએ પોતાની બચત અને બેંક લોનનો ઉપયોગ કરીને એક નાની હોટલ ખોલી. તેને તેનું નામ રવિનું રસોઈ ઘર રાખ્યું. હોટલમાં ઘરેલું ભોજન પીરસવામાં આવતું હતું. દાળ, રોટલી, શાકભાજી, ભાત અને પનીર, શાક અને ગુલાબજાંબુ જેવી ખાસ વાનગીઓ. રવિએ તેની ચાની દુકાનો જેવી જ સાદગી અને સ્વાદ રાખ્યો. જે શરૂઆતમાં હોટેલ ચલાવવી મુશ્કેલ હતી. રવિની નાની હોટેલ મોટા રેસ્ટોરન્ટો અને હોટલોની વચ્ચે ઊભી હતી, પરંતુ રવિએ ક્યારેય હાર માની નહીં. તે દરરોજ તેના ગ્રાહકો સાથે વાત કરતો, તેમનો પ્રતિસાદ માંગતો અને ખોરાકની ગુણવત્તામાં સુધારો કરતો. તેને તેના કર્મચારીઓને દરેક ગ્રાહકને તમારા મહેમાનની જેમ સેવા આપવાનું શીખડાવ્યું. તેની મહેનત અને ભગવાનની કૃપાથી હોટેલનો વિકાસ થયો. લોકો દૂર દૂરથી રવિની હોટેલમાં ખાવા આવવા લાગ્યા. એક દિવસ એક ગ્રાહકે રવિને કહ્યું, રવિભાઈ, તમારું ભોજન બિલકુલ મારી માતા જેવું જ સ્વાદમાં આવે છે. અહીં આવીને ખૂબ જ આનંદ થયો. રવિએ હસીને જવાબ આપ્યો, બસ ભાઈ, અમે દરેક ગ્રાહકને ઘરેલું ભોજન આપવાનો પ્રયાસ કરીએ છીએ. રવિનું રસોડું ટૂંક સમયમાં શહેરમાં પ્રખ્યાત થઈ ગયું. લોકો નાના લગ્નો માટે પણ તેની હોટેલ પસંદ કરવા લાગ્યા. રવિની આવક વધવા લાગી અને તેનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો. હોટેલની સફળતાએ રવિનું મનોબળ વધુ વધાર્યું. તેને નક્કી કર્યું, હું અહીં નહીં અટકું, હું કંઈક મોટું કરીશ. તેની બધી કમાણી અને કેટલાક રોકાણકારોની મદદથી તેને એક મોટું રેસ્ટોરન્ટ ખોલ્યું. આ રેસ્ટોરન્ટ શહેરની સૌથી વૈભવી 5 સ્ટાર હોટેલ હતી. તેનું નામ રવિ પેલેસ હતું. રવિ પેલેસ માત્ર એક રેસ્ટોરન્ટ નહોતું, તે એક એવી જગ્યા હતી જ્યાં લોકો તેમના પરિવારો સાથે સમય વિતાવવા, લગ્નનું આયોજન કરવા અને ખાસ પ્રસંગોની ઉજવણી કરવા આવતા હતા. રેસ્ટોરન્ટમાં ભારતીય, ચાઇનીઝ, ઇટાલિયન અને કોન્ટિનેન્ટલ જેવા તમામ પ્રકારના ખોરાક પીરસવામાં આવતા હતા. રવિએ તેના રેસ્ટોરન્ટમાં તે જ સાદગી અને પ્રેમ લાવ્યો જે તેની ચાની દુકાનો અને હોટલમાં હતી. રવિ પેલેસ ટૂંક સમયમાં શહેરનું સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટ બની ગયું. લોકો કહેતા હતા કે રવિ પેલેસમાં જમવાનો અનુભવ એક અલગ જ છે. અહીંનું ભોજન દિલને સ્પર્શી ગયું. રવિ હવે એક ગરીબ મજબૂર માંથી એક શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયો હતો. તેનું નામ અખબારોમાં આવવા લાગ્યું અને લોકો તેને પ્રેરણા તરીકે જોવા લાગ્યા. પરંતુ રવિનું દિલ એ જ રહ્યું. તે જ હજુ પણ તેની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. ભલે હવે તેની પાસે મોટું ઘર ખરીદવાની શક્તિ હતી, તે પોતાની સફળતાને ભગવાનની કૃપા અને તેની મહેનતનું પરિણામ માનતો હતો. રાત્રે જ્યારે તે તેની ઝૂંપડપટ્ટીમાં સૂતો હતો ત્યારે તેને ક્યારેક મીરા યાદ આવતી.
તે વિચારતો હતો કે શું મીરા આજે તેની સફળતા જોઈને ખુશ થતી, શું તે ક્યારેય તેની મહેનત સમજી શકશે. એક દિવસ જ્યારે રવિ તેના રેસ્ટોરન્ટમાં હતો ત્યારે તેને સમાચાર મળ્યા કે મીરા તેના નવા પતિ સાથે શહેરમાં આવી છે. લોકો કહેતા હતા કે મીરા હવે તે એક મોટા ઘરમાં રહે છે, પણ તેના જીવનમાં તે ખુશી નથી જે તે ઈચ્છતી હતી. રવિએ આ સમાચાર સાંભળ્યા પણ તેને પોતાને સાંત્વના આપી, જે બન્યું તે ભૂલી જા રવિ, હવે તારે તારું જીવન સારું બનાવવાનું છે. રવિ પેલેસમાં કામ કરતો યુવાન છોકરો રાહુલ રવિની ખૂબ પ્રશંસા કરતો હતો. ગરીબ પરિવારનો રાહુલ પણ અભ્યાસમાં ખાસ સારો નહોતો. એક દિવસ તેને રવિને કહ્યું, રવિભાઈ, તમે આટલો મોટો વ્યવસાય બનાવ્યો છે, છતાં તમે ખૂબ સરળ વ્યક્તિ છો. હું પણ તમારા જેવો બનવા માંગુ છું. રવિએ હસીને કહ્યું, રાહુલ, સખત મહેનત અને પ્રામાણિકતાથી કોઈ પણ વ્યક્તિ પોતાના સપના સાકાર કરી શકે છે. બસ હાર ન માનો. રવિએ રાહુલને તેની વાર્તા કહી. તે કેવી રીતે એક અભણ મજૂર હતો, મીરાએ તેને કેવી રીતે છોડી દીધો અને તેને તેની મહેનત દ્વારા આ રીતે પ્રાપ્ત કર્યું. રાહુલની આંખો ચમકી ગઈ. તેને કહ્યું, રવિભાઈ, હું પણ એક દિવસ મારા માટે કંઈક મોટું કરીશ. રવિ પેલેસની સફળતા પછી રવિએ નક્કી કર્યું કે તે હવે ફક્ત પોતાના માટે જ નહીં પણ સમાજ માટે પણ કંઈક કરશે. તેને પોતાની કમાણીનો એક ભાગ ગરીબ બાળકોના શિક્ષણ માટે દાન કરવાનું શરૂ કર્યું. તેને એક નાની શાળા ખોલી જે તેમને ફક્ત મફત શિક્ષણ આપતી હતી. રવિએ વિચાર્યું, હું કદાચ અભણ હતો પણ હું નથી ઈચ્છતો કે બીજું કોઈ બાળક અભણ રહે. તેને પોતાની શાળાનું નામ કિરણ કી ઉમ્મીદ રાખ્યું. શાળાના બાળકો રવિને પોતાના પિતા જેવો માનતા. રવિ દર અઠવાડિયે શાળાની મુલાકાત લેતો, બાળકો સાથે વાત કરતો અને તેમને પ્રેરણા આપતો. તે કહેતો, શિક્ષણ એ તમારું શસ્ત્ર છે. તે તેમને એવી શક્તિ આપશે જ્યારે હું ક્યારેય ન લઈ શક્યો. થોડા વર્ષો પછી રવિ એક બિઝનેસ ટાઇકૂન બની ગયો હતો. તેનું નામ ફક્ત શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત થઈ ગયું હતું. રવિ પેલેસ હવે ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટ્સ સાથે એક સાંકળ બની ગયું હતું. રવિએ પોતાનો વ્યવસાય વધુ વિસ્તાર્યો અને વધુ હોટેલ અને રેસ્ટોરન્ટો ખોલ્યા. એક રાત્રે જ્યારે રવિ તેની ઝૂંપડપટ્ટીમાં સૂતો હતો ત્યારે તેને આકાશ તરફ જોયું. તારાઓ હજુ પણ ચમકતા હતા અને હવે તેને લાગ્યું કે તારાઓ તેના માટે ચમકી રહ્યા છે. તેને લાગ્યું કે તેને બધું ગુમાવી દીધું છે, પ્રેમ, સપના અને તેની દુનિયા. પરંતુ મહેનત અને હિંમતે તેને બધું પાછું અપાવી દીધું. રવિ તે દિવસે તેની 5 સ્ટાર હોટેલની મહેમાનોની યાદી જોઈ રહ્યો હતો. તેની નજર એક નામ પર પડી, મીરા વર્મા. ખાસ મહેમાન. તેના હોઠ પર એક આછું સ્મિત આવ્યું પણ તેના હૃદયમાં ક્યાંક એક જૂનું દુઃખ ફરી વળ્યું. તે સાંજે જ્યારે મીરા તેના પતિ સાથે હોટેલમાં પ્રવેશી ત્યારે રવિ પોતે રિસેપ્શન ઉપર ઊભો રહ્યો અને તેમનું સ્વાગત કર્યું. તે સ્વચ્છ ફોર્મલ સૂટ પહેરેલો હતો. તેનું માથું ઊંચું હતું, તેની આંખો સ્થિર હતી. મીરાએ એક ક્ષણ માટે પણ તેને ઓળખી ન શક્યો. પરંતુ જ્યારે રવિએ કહ્યું, મેડમ, તમારું રિઝર્વ ટેબલ તૈયાર છે, આવો, હું તમને જાતે લઈ જઈશ, ત્યારે તેનો શ્વાસ અટકી ગયો. રવિ તેમને હોટેલના દૂરના ખૂણામાં એક ટેબલ પર લઈ ગયો જ્યાંથી કોઈ દેખાતું કે સાંભળતું ન હતું. મીરાના પતિનો ફોન આવ્યો અને થોડીવાર માટે બહાર ગયો. હવે ફક્ત રવિ અને મીરા જ હતા. મીરા ધ્રુજતા અવાજમાં બોલી, તમે આ બધું કેવી રીતે કર્યું? રવિએ સ્મિત સાથે કહ્યું, જેને તમે પાછળ છોડીને ગયા હતા તેને મજૂર કહેતા હતા. મેં સખત મહેનત કરીને પોતાને બનાવ્યો. કદાચ તમે ભૂલી ગયા છો કે જે વ્યક્તિ પોતાને સાબિત કરવાનું જાણે છે તેને કોઈની મદદની જરૂર નથી. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ફક્ત એટલું જ કહી શકી, બસ, મેં મોટી ભૂલ કરી. રવિએ ચૂપચાપ તેના તરફ કાર્ડ લંબાવ્યું. આ બિલ નથી, આ મારી વાર્તા છે. મેં તને ગુમાવી નથી પણ મેં મારી જાતને શોધી કાઢ્યો. પછી રવિ ચાલ્યો ગયો. મેં ન તો બદલો લીધો કે ન તો તને અપમાનિત કરી. મેં ફક્ત આદરથી આખી દુનિયા જીતી લીધી. ક્યારેક સૌથી મોટો બદલો ક્ષમા હોય છે અને સૌથી મોટી જીત પોતાને સાબિત કરવાની હોય છે. મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.